આ એક એવી રેમેડી છે કે જેને એલોપેથી બી માને છે અને આયુર્વેદ બી માને છે. અર્જુનની છાલ એ એવું માનવામાં આવે છે કે જે હૃદયની અંદર ડિઝોક્સિન કરીને એક મેડિકેશન આવે છે, સેમ એ મિકેનિઝમ ઓફ એક્શન ઉપર કામ કરે છે. એ હાર્ટની કોન્ટ્રેક્ટિલિટી એટલે હાર્ટની કાર્યક્ષમતા વધારે છે, એટલે પર્ટિક્યુલરલી હાર્ટ ફેલિયરવાળા પેશન્ટ માટે બહુ ફાયદાકારક હોય છે. એના સિવાય તમારા શરીરનો બેડ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ ઓછું કરે છે. એની પ્રોપર્ટી એન્ટીઓક્સિડન્ટ બી છે, એના લીધે તમારામાં બ્લોકેજની અંદર બી થોડો ઘણો ફાયદો થતો હોય છે. સો બેઝિકલી અર્જુનની છાલ તમારા હાર્ટ માટે ઘણી રીતે ફાયદાકારક થઈ શકતી હોય છે. પણ તકલીફ એ થાય છે કે ઘણા પેશન્ટ એવા હોય છે કે જે અર્જુનની છાલ લે છે એટલે ઇકોસ્પ્રિન બંધ કરી દેતા હોય છે, અર્જુનની છાલ લે છે એટલે હૃદયની દવાઓ બંધ કરી શકતા હોય છે, ત્યારે તકલીફ થઈ શકે છે. અર્જુનની છાલના ફાયદા ઘણા છે, બટ એટ ધ સેમ ટાઈમ હજુ સુધી એવો કોઈ રિસર્ચ નથી આવ્યો કે તમે એને મેડિકલ જે મેઇન સ્ટ્રીમ મેડિસિન છે એના ઓપ્શનની અંદર લઈ શકો, એની જોડે લઈ શકો અને મીન વાઇલ એને દવાના ડોઝ ઓછા થઈ શકે, બટ એટ ધ સેમ ટાઈમ